અમરેલી જિલ્લાનું ઐતિહાસિક અને પૌરાણિક આ મહાદેવનું મંદિર છે। આ મહાદેવનું મંદિર અમરેલી શહેરના સેન્ટ્રલ પોઈન્ટ વિસ્તારમાં આવેલું છે, જે નાગનાથ મહાદેવ તરીકે ખૂબ જ પ્રખ્યાત આ મંદિર છે। અહીં હજારોની સંખ્યામાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે। અમરેલી શ્રી મુકેશભાઈ જાની ટ્રસ્ટી નાગનાથ મંદિર અમરેલી। આ નાગનાથ મંદિર અમરેલીનું સુપ્રસિદ્ધ અને પૌરાણિક જે 207 વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર ગાયકવાડ સ્ટેટના દિવાનજી દ્વારા બનાવવામાં આવેલ છે, જે સ્વયંભૂ નાગનાથ મંદિર છે, જે દિવાનજીના છોકરાને સપનામાં આવી અને જે એને વાત કરેલી એ ઉપરથી એને પ્રેરણા મળી કે ભાઈ આ જગ્યા પર શિવલિંગ છે, તેના દ્વારા આ શિવલિંગ બહાર કાઢી ત્યાં સ્વયંભૂ નાગનાથ મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે। આ પૌરાણિક મંદિર હોવાના હિસાબે આસ્થાનું પ્રતીક છે અમરેલી જિલ્લા માટે અને આજુબાજુની જનતા માટે ખાસ એક આસ્થાનું પ્રતીક છે, જેમાં ખાસ કરીને એક મહત્વની બાબત એવી છે કે આ મંદિરની અંદર કે હું માનું છું, મારા માનવા પ્રમાણે ભારતની અંદર આવા 2 જ જગ્યા એવી છે જ્યાં મંદિર શિવ મંદિરની અંદર ડોલીઓ પાથરવામાં આવે છે। તેમાંનું એક આ અમરેલીનું નાગનાથ મંદિર છે, જે અંદર ડોલીઓ પાથરવામાં આવે છે, જેમાં શિવની પથારી કરવામાં આવે છે અને એ પથારી જ્યારે મંદિર સવારે ખુલે ત્યારે ચોળાયેલી અને વિખાયેલી જોવા મળે છે। ખાસ કરીને લોકો આ માટે વધારે સવારે આરતીમાં આ જોવા માટે લાભ લે છે અને આ મંદિર ખાસ કરીને શ્રાવણ મહિનો, શિવરાત્રિ એવા પવિત્ર તહેવારો ઉજવવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં ખાસ કરીને ભક્તોની ભીડ એકદમ વધારે રહે છે। જે સ્વયંભૂ નાગનાથ મંદિર હોવાના હિસાબે માણસોને પાણી તેમજ દૂધ ચડાવવા માટેની સવારે વધારે લોકો લાભ લે છે। એટલે ખાસ કરીને આ મંદિર માટે અમરેલી માટે કહેવામાં આવે છે કે જે પૌરાણિક મંદિર હોવાના હિસાબે અમરેલી જિલ્લાનું એક ખાસ અને અમરેલી માટે એક આસ્થાનું પ્રતીક ગણવામાં આવે છે। તો આ બાબતે હું જણાવું છું કે ભાઈ આ જે કાંઈ હોય અને આવતા દિવસોની અંદર જે શ્રાવણ મહિનો આવે છે તેમાં વધારે માણસો શિવનો લાભ લે, મંદિરનો લાભ લે, દર્શનનો લાભ લે, આરતીનો લાભ લે એવી અમારા તરફથી આપ લોકોને સૌને વિનંતી। અમરેલી શહેરના મુખ્ય વિસ્તાર સેન્ટ્રલ પોઈન્ટ ઉપર આ મહાદેવજીનું મંદિર આવેલું છે, નાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર છે, જે 207 વર્ષ જૂનું ગાયકવાડ સરકાર સમયમાં બાંધવામાં આવેલું આ મંદિર છે। નાગનાથ મહાદેવ મંદિરમાં ભગવાન મહાદેવની રાત્રિના સમયે પથારી કરવામાં આવે છે। આ એક અનોખી અને વિશેષ આસ્થાભરી વાત છે। અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે આવે છે।